જય સિયારામ. બે પાઠના હાર્ડવર્ડ્સ જોયા આપણે. હવે ત્રીજો પાઠ જોઈએ, એન ઇન્ટરવ્યૂ વિથ કૃષ્ણામૂર્તિ, અરુણ કૃષ્ણામૂર્તિ. ચાલો જોઈએ. શાંતિથી વાંચ, સાંભળવાનું. 2-3 વખત સાંભળશો, ઘણા બધા સમજાઈ જશે, આવડી પણ જાય. વાંચે રાખવાનું, સાંભળે રાખવાનું. સ્લોલી એવરીથિંગ વિલ બી ઓકે. ફાઇન. જય સિયારામ. પહેલો વર્ડ છે એન્વાયરમેન્ટલિસ્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણવિદ. પર્યાવરણવિદ એટલે શું? તો કે અ પર્સન હુ વર્ક્સ ટુ પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. ધ નેચરલ વર્લ્ડ ફ્રોમ પોલ્યુશન એન્ડ અધર થ્રેટ્સ. થ્રેટ્સ એટલે ખતરો, અધર એટલે બીજું, તો બીજા ખતરા અને પ્રદૂષણથી કુદરતી વાતાવરણનું રક્ષણ કરવાનું જે કામ કરે એને કહેવાય એન્વાયરમેન્ટલિસ્ટ. ટૂંકમાં પર્યાવરણનું રક્ષણ કરવાનું કામ કરનાર વ્યક્તિ, પર્યાવરણ માટે કામ કરનાર વ્યક્તિ. તો પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, પોલ્યુશન એટલે પ્રદૂષણ, થ્રેટ્સ એટલે ખતરા, નેચરલ વર્લ્ડ કુદરતી વિશ્વ. નેક્સ્ટ વન વેજ. વેજમાંની બિગિન ઓર કન્ટિન્યુ. બિગિન એટલે શરૂ કરવું, અથવા તો કન્ટિન્યુ એટલે પણ શરૂ કરવું. અ વોર, વોરમાંની યુદ્ધ. તો વેજનો મતલબ શું થયો? યુદ્ધ શરૂ કરવું. ટર્ટલ. ટર્ટલ મતલબ ટોર્ટોઇઝ, અને ટોર્ટોઇઝ મતલબ કાચબો. વોલન્ટિયર. વોલન્ટિયર એટલે પર્સન ડુઈંગ સમ અનપેઇડ સર્વિસ વિલિંગલી. પર્સન એટલે વ્યક્તિ, ડુઈંગ સમ અનપેઇડ. અનપેઇડ એટલે પૈસા જેમાં મળવાના નથી એવી સેવા. સર્વિસ એટલે સેવા. વિલિંગલી એટલે કે પોતાની ઈચ્છાથી. તો પોતાની ઈચ્છાથી એવું કામ કરવું કે જેમાં તમને પૈસા મળવાના ન હોય, તો એવું કામ કરનાર વ્યક્તિ વોલન્ટિયર કહેવાય. વગર પૈસાની સેવા, મફત સેવા. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન કરે તેવું. પ્લેનેટ. પ્લેનેટ મતલબ અ લાર્જ રાઉન્ડ ઓબ્જેક્ટ ઇન સ્પેસ. સ્પેસ એટલે અવકાશ. સચ એઝ ધ અર્થ. સચ એઝ એટલે ના જેવો, જેમ કે અર્થ, પૃથ્વી જેવો કોઈ વિશાળ પદાર્થ જે ક્યાં છે? અવકાશમાં, એને કહેવાય પ્લેનેટ, જેને આપણે ગ્રહ કહીએ. 9 પ્લેનેટ્સ, 9 ગ્રહ. કોઝ. કોઝ મતલબ સમથિંગ ઓર સમવન ધેટ મેક્સ સમથિંગ હેપન. કોઈ વસ્તુ કે વ્યક્તિ કે જે કોઈ પણ વસ્તુને બનાવે, મતલબ કે કોઈ પણ ઘટના બને એ બનવા માટે જવાબદાર વ્યક્તિ. ધેટ ઇઝ કોલ્ડ કોઝ. એક સીધો ભાષામાં એન્વાયરમેન્ટલ કોઝ, એનો મતલબ કે પર્યાવરણનું કાર્ય. કોઝનો એક મતલબ શું થાય? કાર્ય. હેપન એટલે થવું. તો કોઈ પણ ઘટના, વસ્તુ કે વ્યક્તિ કોઈ પણ ઘટના કરે તો દેટ ઇઝ કોલ્ડ કોઝ. નેક્સ્ટ વન પોલ્યુટેડ. પોલ્યુટેડ માની પ્રદૂષિત. હવે દેખો, પોલ્યુશન એટલે પ્રદૂષણ, એ નામ છે. પોલ્યુટેડ પ્રદૂષિત એ એડજેક્ટિવ છે. ડર્ટી ગંદુ. બરાબર. નેક્સ્ટ વન કન્ફ્લિક્ટ. આગળ આવી ગયું બીજા પાઠમાં. કન્ફ્લિક્ટ એટલે મેન્ટલ સ્ટ્રગલ એની અંદરમાં હતું. બરાબર. અહીંયા છે સ્ટ્રગલ, સંઘર્ષ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. સાદી ભાષામાં આપણે ડખો કહી. હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે હમ્બલનેસ, અને હમ્બલનેસ માની વિનમ્રતા. હમ્બલ એટલે વિનમ્ર. જે વ્યક્તિ વિનમ્ર હોય એને આપણે હમ્બલ કહી. એના ઉપરથી શબ્દ છે હમ્બલનેસ. હમ્બલ જે છે એ એડજેક્ટિવ છે, વિશેષણ. હમ્બલનેસ એ નાઉન છે. વિનમ્રતા, હ્યુમિલિટી. નેક્સ્ટ વન સ્નોબીસ. સ્નોબીસ એટલે દંભી. દંભી એટલે જે આપણી પાસે હોય નહીં એ દેખાડવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણે દંભી કહેવાય. દાખલા તરીકે હું પૈસાવાળો નથી, પણ હું એવો દેખાવ કરું જાણે હું બહુ પૈસાવાળો છું, તો હું દંભી છું. બરાબર. અકલ હોય નહીં આપણામાં, અને છતાંય આપણે બહુ સ્માર્ટ છીએ એવું દેખાવાનો પ્રયત્ન કરીએ તો એ જસ્ટ જોકિંગ. હા,
તો દેટ ઇઝ કોલ્ડ સ્નોબીસ. ટૂંકમાં નથી એ દેખાડવાનો પ્રયાસ કરવો એને દંભ કહેવાય, અને હોય એને છુપાડવાનો પ્રયત્ન કરવો એને કપટ કહેવાય. હોય એને છુપાડવાનો પ્રયત્ન કરીએ તો એ કપટ કહેવાય. એવું મેં કથામાં સાંભળ્યું. નેક્સ્ટ વન, અરોગન્ટ. અરોગન્ટ એટલે હેવિંગ ઇન્સલ્ટિંગ એટીટ્યૂડ. કોકનું અપમાન કરનારો આપણો દૃષ્ટિકોણ હોય તો એને કહેવાય અરોગન્ટ, અહંકારી. ઇન્સલ્ટ એટલે અપમાન કરવું, એટીટ્યૂડ એટલે અભિગમ, અભિગમમાંની દૃષ્ટિકોણ. એક્ટિવિસ્ટ. એક્ટિવિસ્ટ એટલે વર્કર, વર્કર એટલે કાર્યકર. ફર્ધર. ફર્ધર એટલે હેલ્પ ધ પ્રોગ્રેસ ઓફ સમથિંગ. કોઈ પણ વસ્તુ કે ઘટના એમાં પ્રગતિ થાય એમાં મદદ કરનાર, ધેટ ઇઝ કોલ્ડ ફર્ધર. ટૂંકમાં વધારવું, ફર્ધરમાંની વધારવું. હેઝિટેશન એટલે ખચકાટ, સંકોચ, હેઝિટેશન. નેક્સ્ટ વન, ક્વિટ. ક્વિટનો મતલબ થાય લીવ, છોડી દેવું. એક હોય છે ક્વાઇટ, QUIT, અને એમાં ઈ લગાડી દો તો થઈ ગયું ક્વાઇટ. અને એ ક્વાઇટનો મતલબ થાય એકદમ, તદ્દન. આપણે કંઈ ક્વાઇટ રાઇટ, એકદમ સાચું, ક્વાઇટ રોંગ, બિલકુલ ખોટું. તો QUITE, એ ક્વાઇટ. અને એ જ ઈને તમે આગળ લગાડી દો તો ક્વાઇટ થઈ જાય. QUIET, ક્વાઇટ. એનો મતલબ થાય શાંત. હી ઇઝ વેરી ક્વાઇટ પર્સન, એકદમ શાંત વ્યક્તિ છે. તો ક્વિટ, ક્વાઇટ એન્ડ ક્વાઇટ. ક્વિટનો મતલબ છોડી દેવું, ક્વાઇટ પાછળ ઈ આવે તો એકદમ, અને ટી પહેલાં ઈ આવે, QUIET, ક્વાઇટ, તો મતલબ શાંત. નેક્સ્ટ વન, વેન્ચર. ટુ સ્ટાર્ટ ટુ ડૂ સમથિંગ ન્યૂ દેટ ઇઝ રિસ્કી. કોઈ પણ નવું કામ શરૂ કરવું કે જે જોખમવાળું હોય. રિસ્કી એટલે જોખમવાળું. ટૂંકમાં વેન્ચરનો મતલબ શું થયો? સાહસ. એના ઉપરથી એક શબ્દ છે આપણે ત્યાં એડવેન્ચર, બરાબર છે, સાહસ કરવું. તો ભાઈ એડવેન્ચરનો મતલબ શું થયો? તો કે સાહસમાં વૃદ્ધિ કરવી એમ. એડવેન્ચર એટલે સાહસ, સીધી વાત. પણ આપણામાં સાહસ તો થોડું ઘણું તો હોય જ, પણ આપણે વધારે સાહસ કરવું. તો વેન્ચરમાંની સાહસ. ડન. રિસ્ક એટલે જોખમ, રિસ્કી એટલે જોખમી. નેક્સ્ટ વન, વેઇડ. વેઇડ એટલે શું? આપણે ત્યાં એક શબ્દ છે વેઇટ. વેઇટ એટલે વજન, અને વેઈ એટલે વજન કરવું, અને આ એનું ભૂતકાળ છે, વેઇડ. ઈડી કાઢી નાખો તો ક્રિયાપદ થઈ ગયું, વેઈ, વજન કરવું. અહીંયા એનો મતલબ શું થયો? તો કે થોટ કેરફુલી એબાઉટ સમથિંગ ટુ મેક અ ડિસિઝન. થોટ એટલે વિચાર્યું, કારણ કે ભૂતકાળ છે ને, વેઇડ છે એટલે. કેરફુલી એટલે કાળજીપૂર્વક. અબાઉટ સમથિંગ એટલે કોઈ વસ્તુ વિશે. ટુ મેક અ ડિસિઝન, નિર્ણય લેવા માટે. તો નિર્ણય લેવા માટે કાળજીપૂર્વક વિચારવું, દેટ ઇઝ કોલ્ડ વેઈ. અને અહીં ભૂતકાળ છે એટલે ઈડી લાગ્યું છે, એટલે એમાં થિંકની બદલે શું કરી નાખ્યું? થોટ. થિંકનું ભૂતકાળ થોટ, વિચાર્યું. નેક્સ્ટ વન, બોન્ડ. બોન્ડ એટલે રિલેશનશીપ. રિલેશનશીપ એટલે સંબંધ. બોન્ડનો એક મતલબ સંબંધ, બરાબર, રિલેશનશીપ. ને ઇમોશનલ બોન્ડ, લાગણીનો સંબંધ. સોશિયલ બોન્ડ, સામાજિક સંબંધ. જેમ્સ બોન્ડ નહીં. નેક્સ્ટ વન, લાર્જ સ્કેલ, મોટે પાયે. લાર્જ સ્કેલ, મોટે પાયે. ડાયપર, બાળોતિયું, છોકરાઓને આપણે નાનકડા ત્યારે પહેરાવીએ, બરાબર, ડાયપર, મોટા નહીં આવે. લેન્ડફિલ, અ સિસ્ટમ અંડર વિચ વેસ્ટ મટીરિયલ્સ આર બરીડ અંડર ધ ગ્રાઉન્ડ. એક એવી સિસ્ટમ કે જેમાં જમીનની અંદરમાં કચરો જે છે, વેસ્ટ મટીરિયલ જે છે બધું, એ દાટી દેવામાં આવે. બરીડનો મતલબ શું થાય? દાટી દેવું. તો લેન્ડ ફિલ, તમે આમ શબ્દ ઉપરથી ખબર પડી, લેન્ડ એટલે જમીન ને ફિલ એટલે ભરી દેવું, જમીનની અંદરમાં ભરી દેવું. આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. તો લેન્ડ ફિલ, જમીનની અંદરમાં ભરી દેવું, એનો મતલબ કે જમીનમાં દાટી દેવું. દેટ ઇઝ કોલ્ડ લેન્ડ ફિલ, એ સિસ્ટમ. બરી એટલે શું થાય? દાટી દેવું. એનું ભૂતકાળ અહીંયા આપ્યું છે, V3 આપ્યું છે, આર બરીડ, પેસિવ વોઇસ, બરાબર. નેક્સ્ટ વન, વોન. વોન આઉટ. વોન આઉટ એટલે ટુ ઓલ્ડ, ખૂબ જ જૂનું અથવા તો ડેમેજ.
નુકસાન પામેલું, ફાટી ગયેલું, તૂટી ગયેલું. દેટ ઇઝ કોલ્ડ વોર્ન આઉટ સ્લીપર્સ, તૂટેલા સ્લીપર્સ, અથવા તો બહુ જૂના થઈ ગયા હોય. એક્સપોઝર માની પબ્લિક અટેન્શન એન્ડ નોટિસ, પબ્લિકનું ધ્યાન જાય, અટેન્શન માની ધ્યાન, અથવા તો એના નોટિસમાં આવે. દેટ ઇઝ કોલ્ડ એક્સપોઝર, પબ્લિકના ધ્યાનમાં આવવું, ટૂંકમાં સંપર્કમાં આવવું, બહાર પડવું. ઇક્વિપમેન્ટ એટલે ટૂલ્સ માની સાધનો. ઇક્વિપમેન્ટ્સ ટૂલ્સ સાધનો. રેક એટલે ટૂલ છે એક પ્રકારનું, અને સ્પેડ એટલે ટૂલ, આપણને ખબર જ છે, પાવડો, કોદાળી. નેક્સ્ટ વન પ્રોટેક્ટિવ ગિયર્સ એટલે હું તો કે ટૂલ્સ ધેટ આર યુઝ ટુ પ્રોટેક્ટ ફ્રોમ ડર્ટ એન્ડ ઇન્ફેક્શન અને ડર્ટ એટલે ધૂળ. તો ધૂળ અને ઇન્ફેક્શનથી રક્ષણ પામવા માટે જે સાધનો વપરાય એને કહેવાય પ્રોટેક્ટિવ ગિયર્સ, રક્ષણાત્મક સાધનો. નેક્સ્ટ વન ડમ્પ એટલે ટુ પુટ સમથિંગ સમવેર ઇન અ કેરલેસ વે, બેકાળજીપૂર્વક કોઈ વસ્તુ ક્યાંક મૂકી દેવી, ટૂંકમાં ઢગલો કરી દેવો, ગમે ત્યાં ઢગલો કરી દેવો. દેટ ઇઝ કોલ્ડ ડમ્પ. આપણે કચરો ગમે ત્યાં મૂકી દેતા ક્યારેક, ઘણા લોકો એવું કરે ને, તો દેટ ઇઝ કોલ્ડ ડમ્પ. વીડ એટલે યુઝલેસ પ્લાન્ટ, યુઝલેસ એટલે નકામો પ્લાન્ટ, એને વીડ કહેવાય. વીડનો મતલબ નિંદણ એક પ્રકારનું. શ્રબ જાળી ઝાંખરા, ખબર જ છે આપણે. શ્રબ જાળી ઝાંખરા પણ કહેવાય, અને શ્રબ એટલે મોટો છોડ પણ કહેવાય. ટ્રીઝ કરતાં નાનો અને પ્લાન્ટ કરતાં મોટો, તુલસીનો પ્લાન્ટ કહેવાય, એના કરતાં મોટો. જાસૂદનો છોડ તમે જોયું હોય છે, તો એને શ્રબ કહેવાય. એ એનો બીજો અર્થ છે. અને આ શ્રબનો મતલબ છે જાળી ઝાંખરા. ડન. ટ્રેસ એટલે થિંગ્સ ધેટ આર નો લોંગર યુઝફુલ, નકામી વસ્તુઓ, એને કહેશું ટ્રેસ. તમે ઈમેલની અંદરમાં પણ જોશો ટ્રેસ, બરાબર. ટૂંકમાં હવે જે મેસેજ કામના ન હોય એ બધા હવે આપણા માટે ટ્રેસ થઈ ગયા, નકામા થઈ ગયા. ડિવોટનો મતલબ થાય સમર્પણ કરવું, અર્પણ કરવું, ઓફર આપવું. એન્ટરપ્રાઇઝ એટલે સાહસી કાર્ય, જોખમી કાર્ય, આપણે ઓલરેડી પહેલાં જોઈ લીધું. એન એક્ટિવિટી દેટ ઇન્વોલ્વ્સ મેની પીપલ, એક એવી પ્રવૃત્તિ કે જે ઇન્વોલ્વ કરવું એટલે સમાવેશ કરવો. મેની પીપલ, ઘણા બધા લોકોનો એમાં સમાવેશ થાય. એન્ડ દેટ ઇઝ ઓફન ડિફિકલ્ટ, ઓફન એટલે અવારનવાર, ડિફિકલ્ટ એટલે અઘરું હોય. તો એવું કાર્ય જે અઘરું છે અને છતાં એમાં બધા ભેગા મળીને કામ કરે છે, દેટ ઇઝ કોલ્ડ એન્ટરપ્રાઇઝ, સાહસિક કાર્ય અથવા તો જોખમી કાર્ય, જે જનરલી આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય તેના માટે આપણે યુઝ કરતા હોઈએ, બરાબર. નામ ન હોય, શિવ એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ. સો દેટ વોઝ ઓલ અબાઉટ ચેપ્ટર નંબર 3 ની ગ્લોસરી ઓછી છે અને સરસ છે, આપણે ઓલરેડી જોઈ લીધી. અરે ભાઈ, વચમાં એક રહી ગઈ લાઈન, સોરી, મારા ધ્યાનમાં હમણાં આવી, તો એ હું કહી દઉં તમને. ત્રીજી લાઈનમાં બીચ એટલે સિસોર, દરિયા કિનારો. અને વોટર બોડીઝ એટલે લેક્સ, રિવર્સ વગેરે. વોટર બોડીઝ એટલે જળાશય, ટૂંકમાં. લેક એટલે સરોવર અને રિવર એટલે નદી, ટૂંકમાં કોઈ પણ જળાશય. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ટાઈમ. જય સિયારામ.